નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર ધર્મેશ કાપડિયા છે. આજે ડૉક્ટર્સ ડે છે. આજે સવારથી ઘણા બધા પેશન્ટ્સ મેસેજીસ કરીને વિશ કરી રહ્યા છે. આપણા સમાજમાં અત્યાર સુધી ડૉક્ટરનું સ્થાન એક ભગવાન તરીકે ગણવામાં આવતું હતું. મને એવું લાગે છે થોડીક અતિશયોક્તિ હતી. ડૉક્ટર્સ એ ભગવાનનું સ્વરૂપ નથી, આપના જેવા જ એક મનુષ્ય છે અને બાય પ્રોફેશન એ ડૉક્ટર છે. અમે જે કામ કરીએ છીએ એને પ્રેક્ટિસ કહેવાય છે, એને બિઝનેસ નથી કહેવાતો. આ જ ફરક છે કે અમારા કામમાં એક હ્યુમન ટચ હોય છે, હ્યુમેનિટીનું પાસું ઇન્કોર્પોરેટેડ હોય છે, જે અમને બીજા બધા બિઝનેસીસ કરતાં અલગ પાડે છે. ડૉક્ટર ભગવાન છે એવું વિચારીએ તો ડૉક્ટર પાસે બધી જ શક્તિ છે. એ આપણને કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે અને કાઢવું જ જોઈએ. એક માન્યતા સ્વાભાવિકપણે આપણા મનમાં ઘર કરી જાય છે, પણ આપણે એની સાથે ડૉક્ટરોની એક લિમિટેશનને પણ સમજવી પડે. ડૉક્ટર એટલે સાયન્સ દ્વારા સમજેલી ટ્રીટમેન્ટ પેશન્ટ પર ઇમ્પ્લિમેન્ટ કરવાની અને બને એટલો એને ફાયદો થાય એ રીતેનો પ્રયત્ન કરવાનો. ડૉક્ટર્સ એ તમારા જેવા જ હ્યુમન્સ છે, જેમની જરૂરિયાતો, લાગણીઓ, ઈચ્છાઓ, મહેચ્છાઓ એ બધું આપના જેવું જ છે. માત્ર જ્યારે પેશન્ટ સાથે ડીલ કરવાનું હોય છે ત્યારે એ એક લાગણી અને એક અલગ પ્રકારની તીવ્રતા પોતાના પેશન્ટને સારા કરવાની, જે આ પ્રોફેશનને બીજા બધા પ્રોફેશનથી અલગ કરે છે. સો મિત્રો, આજે પ્રથમ IVF તરફથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે પણ પેશન્ટ મિત્રોએ જેણે પણ વિશ કર્યા છે અને જેને વિશ કરવાનું રહી પણ ગયું છે અને મનમાં અમારા માટે ખૂબ સારી લાગણી છે, એ બધાને અમારા તરફથી થેન્ક યુ સો મચ. અને અમે તમારી પાસે એ જ આશા રાખીએ છીએ કે ભગવાનને અમારા માટે પ્રાર્થના કરો કે પ્રથમ IVF દરેક વંધ્યત્વના પેશન્ટને ઘરે પારણું બંધાય એટલી ભગવાન એને શક્તિ આપે. થેન્ક યુ.